નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દાદરા અને નગર હવેલીમાં રોજગાર મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રશાસન દાદરા અને નગર હવેલીની પહેલેથી ગત રોજ 21 જાન્યુઆરી 2025ના રોજ 4 સ્થળોએ રોજગાર મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો ખાનવેલ, ખેરડી, ગલોંડા અને નરોલી ગ્રામ પંચાયતમાં યોજાયો હતો, જ્યાં આ વિસ્તારોના ઉદ્યોગોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશના યુવાનોએ રોજગારના વધુમાં વધુ તકો પ્રદાન કરવામાં આવ્યો હતો. આ રોજગાર મેળામાં આશરે 1000 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 600થી વધુ ઉમેદવારોને વિવિધ પ્રખ્યાત કંપનીઓ દ્વારા સ્થળ પર જ નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ થયેલા ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા આ યોજનાને સફળ બનાવવા માટે તમામ ભાગ લેનાર કંપનીઓ અને યુવાન પ્રતિભાગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને આપણા પ્રશાસક સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના આદર્શ અને નિર્દેશ મુજબ આદરણીય કલેક્ટર સાહેબ શ્રી, આરડીસી સાહેબ, મામલતદાર સાહેબ તેમજ તમામ પંચાયતનો સ્ટાફ અને દરેક વિભાગના સ્ટાફ અને તમામ ઇન્ડસ્ટ્રીયલના ઓફિસરો જે આજે તારીખ 21/1/2025ના રોજ પ્રધાનમંત્રીના નિર્દેશ અનુસાર રોજગાર મેળાનું જે આયોજન કરવામાં આવેલું એ નરોલી ગ્રામ પંચાયતની અંદર સફળતાપૂર્વક થયું. એની અંદર એપ્લિકેશનો આવી, એ એપ્લિકેશન 268 એપ્લિકેશન આવી અને જે લોકોને હાથોહાથ જોબ મળી, આજની ડેટમાં કરંટ ડેટમાં જે જોબ મળી એવા લોકો છે આપણા પાસે 132ને હાથોહાથ જોબ આપી. એ બદલ પ્રશાસક સાહેબ પ્રફુલ્લ પટેલજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા નરોલી ગામની અંદર 132 લોકોને એક જ દિવસમાં જોબ મળી, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને રોજગાર મેળો આજે દાદરા નગર હવેલીની અંદર આદરણીય પ્રશાસક સાહેબના નેતૃત્વમાં 4 જગ્યા ઉપર થયો. એની અંદર અમારું નરોલી ગામની અંદર અમે જે બધાએ ગ્રામજનોમાં મહેનત કરી, અમારા પંચાયતે મહેનત કરી, સરપંચ લીનાબેન પટેલના અધ્યક્ષતામાં જે કામગીરી થઈ, સાથે અમારા જિલ્લા પંચાયત વંદનાબેન પટેલ, આદિત્ય એનજીઓના પ્રેસિડેન્ટ જુલી સોલંકી તેમજ મારા પંચાયતના તમામ સ્ટાફ, મંત્રી સાહેબ સાથે અને મામલતદાર સાહેબનો પૂરો સ્ટાફ સાથે જે આજે લેબર અધિકારીના સ્ટાફ સાથે જે મહેનત કરીને અમે આજે 132 લોકોને જે જોબ અપાવી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાસક સાહેબનો. અને હું દિલથી સાહેબને વિનંતી કરું કે આવા રોજગાર મેળા દર 6 મહિને લાવે અને લોકોને રોજગાર મળે. धन्यवाद. आज माननीय प्रशासक श्री के मार्गदर्शन में दादरा नगर हवेली ज़िला में जिला प्रशासन के द्वारा रोज़गार मेला का आयोजन किया गया है. दादरा नगर हवेली ज़िले में 4 जगह पे ये प्रोग्राम किया जा रहा है. नरोली पंचायत में, फिर गलोंडा पंचायत में, खेड़ी में और खानवेल में. ये चारों जगह पे युवाओं के लिए जो रोज़गार मेला लगा है उसमें 75 से भी ज़्यादा कंपनियां आज आई हैं. उन्होंने बहुत लार्ज स्केल पे लोगों को रिक्रूट किया है और आगे आने वाले समय में भी हम और ऐसे ही रोज़गार मेला करते रहेंगे ताकि हमारे जो भी युवाएं हैं और जो भी लोकल लोग हैं वो वहाँ के नियर बाई इंडस्ट्रीज़ में उनको एम्प्लॉयमेंट मिल सके. ब्यूरो रिपोर्ट, जनसाक्षी न्यूज़, बारडोली.